અને જો મારા વિહતના ભગવાન ગમનભાઈ બોલતા હશે મેયર હું રબારીની માતા ભયા ખમાકું છું પછી દુનિયામાં જીવ ખૂબ છે જીવ તમારામાં જીવ છે હાથીમાં જીવ છે કીડીમાં જીવ છે જેવો હાથી કદાવર હોય તો તમારે એવું નહીં સમજવાનું કે એનો જીવ બી કદાવર હશે કીડી આવડી હોય તમારે એવું નહીં સમજવાનું એનું પંચો ગમનભાઈ શરીર જ્યાં એ આગળ પાછો હોય જીવ તો માત્ર ભગવાનના ઘરની ક્વોલિટી છે એમાં 0-0 જ હોય બધું પણ મેયર છો અને ઈશ્વરલાલ મુ મરદની માતા બાપા શૂટિંગ વાળા ભાઈ એવરીથિંગ ઇઝ ઓકે બધું બરોબર છે પંચો પણ જો મારા વિહતના ભગવાન બોલતા હશે દુનિયામાં આલવું મેલવું મોન આલવાનું અને મોન લેવાનું ભૂરિયાઓ એવું કે ગીવ રિસ્પેક્ટ ટેક રિસ્પેક્ટ મારી પંચો મારા વિહતના ભગવાન ભયા હું મરદની માતા છું મરદ હો મુજ તાકીરું મરદની માતા છું વેરશી પણ જો ટેમ લઈને ડેરું બોલતું છું બપોરે તમે ખાવા ઉઠો એને લંચ કહેવાય અને રાત્રે તમે જમવા ઉઠો ને હું તમને સવાલ કરું એટલે તમે એમ કહો કે એને ડિનર કહેવાય હું રબારીની માતા છું ડિનર કોને કહેવાય એટલા સુધી સવાલ કરવાની તાકાત છે પાછી બિરજુ આરજુ ડિનર કોને કહેવાય મારી પંચોમો ઉત્તર ગુજરાતના રબારીની માતા હરીદ તાલુકાની માતા આવી ગમે અને વેરસી દાડો ધીમે ધીમે આથમતો હોય ને એટલે મારો હોજી વાળું વાઘા ભેગા કરવાના હોય છે અને વાઘા ભેગા વાળું કરવું 1000 સિંહોનું ટોળું હોય અને મારા વાઘ જો 1000 ટોળા વચ્ચે ભરાઈ રહ્યા હોય અને તમે ભરાઈ રહ્યા હોય ને ભેગી ભરાવા ભૂસકો ના મારું તમે ચિંતા કરતા નહીં ગોગો અહીંયા હાજર છે રબારીની માતા છું ઉત્તર ગુજરાતના સરકારી લાઈટો હોય ને એમાં કાળા મોથાનું મોનવી ભણે હું તો ભગવાનના ઘરના દીવે ભણેલી છું અને આવી માતાઓ મારા જોડી રાખેલી છે અને હીરબાઈના કાતેલો હોય એમાં ફોદો ના હોય ભાઈ
એ ભાઈ મેયર હું ગોપી પટેલના માઢની ગમનભાઈ વિહત છું વેરશી આ નાત રી નાત એ મને ન મળી હોત તો જીગર મારો વર્તો ન મટો વાહ ભગત વાહ ભગત વાહ ભગત વેરશી ભગત તો કોને કહેવરાઈ એક દાડો ભગતસિંહ કાળ કોટડી હતા ને એની મમ્મી ખબર કાઢવાઈ ને રોવા બેઠી તરત ભગતસિંહે કીધું माँ क्या करती है लोग कहेंगे भगत की माँ रो रही है पंचो जो હું વિહત બોલતી છું વેરસી એવા વીર આ ધરતી ઉપર પાછ્યા છે મેયર એવા વીર તમારી આ ધરતી ઉપર પાછ્યા છે એટલે કોકે કીધું તું કે પાણી से नहाते वो लिबास बदलते हैं पसीने से नहाते वो इतिहास बदलते हैं મારી પંચો મેયર હારા કોઈ ઇંગ્લિશ માણસે કીધેલું લાફિંગ ઇઝ એ બેસ્ટ એક્સરસાઇઝ પંચો હસવું એ જિંદગીની મોટામાં મોટી કસરત છે અને વેસી તમે હસતા રહો ને નક્કી દુનિયાનો કોઈ રોગ તમારા ઉપર આવી ના થાય આવું દેહુણાના બારની માતા અવસર ઓના ઘેર છે કોક વેચવાનો તો ભાઈ વેચવાનો આપણે હેપી હેપી રહો ભાઈ પણ વાહ વાહ એગ્રી વિથ મી પંચો પણ જો વિહત આવી છું જમાના સાથે મેયર ચાલવું પડે ભાઈ પણ જો હું તમારી ભયા માતા છું બેન ખમાકું છું બાપા મારા વિહતના ભગવાન વેરસી એમને નહીં ખબર કે મેં 30 વર્ષ પહેલા એમને સંગમ સિનેમામાં જોઈ લીધેલા પણ પંચો બેનને એવી મિસગાઈડ હશે કે આ લોકો મને નથી ઓળખતા ના ના યુ આર રોંગ મી રાઈટ પણ મગન મગન ભાઈ 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 વેરસી અરે યાર ગુજરાતનું સાચું ઘરેણું હોય ને કોણ ના ઓળખે ગમન હોંથોળ ને કોણ ના ઓળખે ઈશ્વર પણ વિક્રમલાલ હું જીવન બારદી આરજુ માતા છું અને મારો વિહતનો ભયા ભગવાન મિલન સંજય વેરસી જીગર અલ્યા મલ્લોપના ભોગરા મારી પંચો માતા આવી યુ નો વેરી વેલ ભોગરા સરનેમ પણ જો હું માતા આવી છું વેરસી પાછું અમને નહીં ખબર કે ઓનું એજ્યુકેશન ખાલી 2 ધોરણનું છે બીજા ધોરણમાંથી પૂરો થઈ ગયો પણ પંચો જો પણ ભાઈ ગ્રાસ્પિંગ પાવર જેવો પણ જો હું વિહત આવી છું મારા અમને હજુ ખબર જ નહીં પડી કેટલી જીબી હોય ભરાઈ છે પણ જો વિહત આવી છું વેરસી